ડભોઈ નગરપાલિકા દ્વારા વય નિવૃત્ત કર્મચારીઓ અને ગ્રેજ્યુએટી રજા પગાર અને છઠ્ઠા પગાર પંચના વર્ષોથી બાકી પડતી રકમ ચૂકવવામાં આવી. ડભોઈ નગરપાલિકાના કાયમી કર્મચારીઓ કે જેઓ વય નિવૃત્ત થયા હોય તેવા કર્મચારીઓને તેઓના ગ્રેજ્યુએટી અને રજા પગારની રકમ 2016થી બાકી તેમજ છઠ્ઠા પગાર પંચના તફાવતની રકમ જે વર્ષ 2011થી બાકી પડતી હોય તેવા 100થી વધુ નિવૃત્ત કર્મચારીઓએ ડભોઈ નગરપાલિકા દ્વારા ચેક અર્પણ કરી તેઓના બાકી નાણાં ચૂકવવામાં આવ્યા હતા. ડભોઈ નગરપાલિકાથી આર્થિક સ્થિતિના કારણે નગરપાલિકા દ્વારા નિવૃત્ત કર્મચારીને મળનારપાત્ર રકમ ચૂકવવી શક્ય ન હતા. વિલંબ થયો હતો. આ નિવૃત્ત કર્મચારીઓ પૈકી અમુક કર્મચારીઓ આર્થિક રીતે સારી ન હોય ઘર ખર્ચ ચલાવવું મુશ્કેલ બની ગયું હતું. જે બાદ આ નિવૃત્ત કર્મચારીઓની રજૂઆતને પગલે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના મુદ્દે સરકારમાં રજૂઆત કરતા ગુજરાત સરકાર શ્રી દ્વારા શ્રી નિધિ લોન અંતર્ગત 7 કરોડ 42 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. આજરોજ ડભોઈ નગરપાલિકા તમામ વય નિવૃત્ત કર્મચારીઓના બાકી પડતા નાણાં ચૂકવવામાં આવ્યા હતા. આ પ્રસંગે તમામ કર્મચારીઓએ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાનો અને નગરપાલિકાના ચીફ ઓફિસર તથા તમામ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાથે નગરપાલિકાના પ્રમુખ, નાણાં પંચ ચેરમેન, ચીફ ઓફિસર જે કિશન તડવી, પાલિકા પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પગાર, વૈભવભાઈ આચાર્ય સહિત પાલિકાના કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે ડભોઈ નગરપાલિકા જઈ રહી છે ત્યારે આજના આ કાર્યક્રમને ઉપસ્થિત આપણા ધારાસભ્ય સાહેબ શ્રી તથા મહાનુભાવોને નગરના પ્રથમ નાગરિક એવા બીરેનભાઈ શાહ સાહેબના સ્વાગતમાં તાળીઓથી વધાવીશું, કારણ કે 15,53,100 રૂપિયા જેટલી માત્ર રકમનો ચેક આપણા નિવૃત્ત કર્મચારીને આપણે અર્પણ કરી રહ્યા છે. શ્રી નરેન્દ્રભાઈ આર મહાનુભાવને આભાર. રાજેશભાઈ જોશી શ્રીઓનો કે દેવીકના નામ શ્રી શૈલેષભાઈ સાહેબ, પ્રમુખ સાહેબ, ચીફ ઓફિસર સાહેબ આમંત્રણને માન આપીને વધારે ડભોઈ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ ડભોઈ નગરના પ્રમુખનું આયોજન કર્યું છે, જેને અનુલક્ષ્યમાં લઈ હું આપ સૌને વિનંતી કરીશ કે માત્ર 2 મિનિટ માટે પહેલગામમાં જે આજનો 1 મે એટલે ગુજરાત સ્થાપના દિવસ, અને આજનો દિવસ ડભોઈ નગરપાલિકાના જે નિવૃત્ત થયેલા કર્મચારીઓ છે એમના માટે આનંદનો દિવસ છે. કારણ કે 2011થી છઠ્ઠા પગાર પંચના નાણાં અને 2016થી ગ્રેજ્યુએટીના નાણાં આ કોઈ કર્મચારીઓને મળતા નહોતા. એના કારણે કેટલીક એ લોકોના જીવનમાં પણ તકલીફો પડી, એમના કુટુંબમાં પણ તકલીફો પડતી હતી. આ બાબત સરકારશ્રીના ધ્યાનમાં લાવતા શ્રીનિધિ લોન અંતર્ગત 7 કરોડ 42 લાખ રૂપિયા નિવૃત્ત કર્મચારીઓને એમના ગ્રેજ્યુએટીના નાણાં આપી શકાય એના માટે સરકાર તરફથી આપવામાં આવ્યા. અને આજે એ તમામને અહીંયા ભેગા થયા છે અને તમામના ખાતામાં આ પૈસા જમા થયા છે. ડભોઈ નગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વાર ગઈકાલે એક કર્મચારી નિવૃત્ત થયા, એમને નિવૃત્તિના દાડે એમના જે નિવૃત્તિના લાભ છે તમામ લાભો એ જ દિવસે મળ્યા હોય એવો પહેલો બનાવ ડભોઈ નગરપાલિકામાં બન્યો. અને એક આનંદ ઉલ્લાસથી ખૂબ જ આનંદદાયક રીતે એમણે નિવૃત્તિ લીધી.
આજે પણ આપ જોઈ શકો છો 100 જેટલા કર્મચારીઓને એમના નિવૃત્તિના લાભ આજે આપ્યા છે, એમના ચેકો આપ્યા છે. કોઈને 17 લાખ, કોઈને 15 લાખ, કોઈને 12 લાખ, કોઈને 10 લાખ જેવા ચેકોનું વિતરણ અહીંયા કરવામાં આવ્યું છે. પણ એકચ્યુઅલમાં એમના એકાઉન્ટમાં પૈસા જમા પણ આજે થઈ ગયા છે આજની તારીખમાં, અને એ લોકોના મોઢા પર પણ એક સંતોષ અને આનંદની લાગણી દેખાય છે. એ લોકોના આશીર્વાદ આજે નગરપાલિકાના હોદ્દેદારો પર વરસી રહ્યા છે. ત્યારે હું એ તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું, અને એમને જે આ સામટા નાણાં મળ્યા છે એનો એમના કુટુંબના લોકો માટે સદુપયોગ થાય અને એમની આગળની જિંદગી માટે એમને તકલીફ ના પડે એના માટે ઉપયોગ થાય એવી એમની પાસે અપેક્ષા રાખી જ ભારત માતા કી જય, વંદે માતરમ.